لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قالت سيدتنا فاطمة بنت رسول الله عليها السلام: وأطلع الشيطان رأسه من مغرزه هاتفا بكم فألفاكم لدعوته مستجيبين. صلوات بر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. અય્યામે ફાતિમિયા બીબી ઝહરાની યાદના દિવસો, બીબી ઝહરાની સોગવારીના આ દિવસો છે. એમના અઝાદાર બનીને આપણે બધા એમનો જિક્ર કરવા માટે ફરશે અઝા પર જમા થયા છીએ. આ વાત પાકી છે કે અહલે બૈતને કોઈ જરૂરત નથી કે આપણે એનો જિક્ર કરીએ. તેઓ આપણી પાસે પોતાનો જિક્ર કરાવવાના મોહતાજ નથી. જેનો જિક્ર ખુદા મલાઈકાની સામે કરતો હોય, જેમની યાદ, જેમનો જિક્ર કુરાન મજીદની આયતોમાં ખુદાએ નાઝિલ કર્યું હોય, એ લોકોને શું જરૂર કે આપણી ગુનેહગાર જબાનથી એમનો જિક્ર થાય. એમની યાદ મનાવવી, એમનો જિક્ર કરવો, અહલે બૈતની ફઝીલતો અને મુસીબતોને બયાન કરવાથી અહલે બૈતનો ફાયદો નથી. આ ફાયદો ખુદ આપણો પોતાનો છે. આપણને જરૂર છે કે આપણે અહલે બૈતનો જિક્ર કરીએ. હિદાયત મેળવવા માટે, આખિરતમાં નજાત હાસિલ કરવા માટે, દુનિયા અને આખિરતની કામયાબી માટે આપણને જરૂર છે કે અલ્લાહના બહેતરીન બંદાઓની યાદ કરીએ, એમનો જિક્ર કરીએ, એમની યાદ આપણે મનાવીએ, એમના નામ ઉપર આપણે જમા થઈએ. અને ખાસ કરીને આ જે જિક્ર જેને માટે આપણે જમા થયા છીએ, આ અય્યામે ફાતિમિયા જેને આપણે મનાવી રહ્યા છીએ, આ કોઈ કમ સઆદત કે ખુશનસીબી નથી. આ એક મોટી સઆદત છે, ખુશકિસ્મતી છે, મોટી તૌફીક છે કે આપણે ફરશે અઝા પર આવ્યા છીએ. આ જિક્ર તૌફીકના જરિયાથી આપણને આવું નસીબ થાય. અને જો આવી ગયા ને તો આવ્યા બાદ કેટલી તૌફીકો આપણી જિંદગીમાં શામિલ થાય છે. એક ચીજ કે જેની આપણને બધાને જરૂર છે, બધાને, હા, કોઈ પણ એક્સેપ્શન નથી. ખુદ મારા જેવા તાલિબ ઇલ્મને અને મિંબર નીચે સાંભળવા બેઠેલા બુઝુર્ગો, વડીલો, બાળકો, જવાનો, મા બહેનો, બધાને એક ચીજની જરૂર છે જેનું નામ છે તૌફીક. છે કોઈ જેને તૌફીકની જરૂર ના હોય? બધું હોય ઇન્સાન પાસે, પણ જો તૌફીક નથી તો કઈ નથી. મિન સઆદતે તૌફીકુન લિસાલિહિલ આમાલ. અમીરુલ મુમિનીનની હદીસ. આ ઇન્સાનની ખુશનસીબી કહેવાય કે એને સારા કામો કરવાની તૌફીક હોય. આ તૌફીકની બધાને જરૂર છે. ખાસ કરીને આપણી જમાતના લોકોને તૌફીકની વધારે જરૂર છે. ઇમામ બારગાહ તો છે પણ આવવાની તૌફીક નથી. નમાઝે જમાત બરગુઝાર થાય છે પણ શિરકત કરવાની તૌફીક નથી.
આલિમે દીન જમાતમાં મોજૂદ છે, પણ ઇલ્મી ફાયદો ઉઠાવવાની તૌફીક નથી. મજલિસો માતમ દરેક પ્રોગ્રામ થતા હોય, પણ જેવી હોવી જોઈએ એવી હાજરી નથી. તૌફીકની બધાને જરૂર છે. એક ચીજ કે જે ઇન્સાનની જિંદગીમાં તૌફીક લાવે છે ને, તૌફીક આપણી જિંદગીમાં અતા કરે છે ને, એ એક ચીજ, એક કારણ આ છે કે બીબી ઝહરાનો એહતરામ કરવામાં આવે, બિન્તે રસૂલનો દિલો જાનથી રિસ્પેક્ટ કરવામાં આવે. આ બીબીનો એહતરામ ઇન્સાનની જિંદગીમાં તૌફીકને લાવે છે. નમૂના તરીકે આપણે બધાની સામે આ નમૂનો વાઝેહ ખુલ્લી કિતાબની જેમ રોશન છે, અને તે આ કે કરબલાના મેદાનમાં આશુરના દિવસે યઝીદના લશ્કરમાં, ઉમરે સાદના લશ્કરમાં એક માણસને એક મોટી તૌફીક નસીબ થઈ કે જન્નતના રસ્તા તરફ આવે અને જહન્નમના રસ્તાને છોડી દે. ઉમરે સાદના લશ્કરને છોડી અને આકા હુસૈનના લશ્કરમાં આવે. પેલા ખાલી હોર હતા, હવે હોર અલૈહિસ્સલામ થઈ ગયા. શા કારણે? શા માટે આટલી મોટી તૌબાની તૌફીક મળી? તૌબા પણ કરે છે. ઇમામે એની તૌબાને સ્વીકારી અને ચોથા ઇમામ એમની કબ્ર પર આવીને ગવાહી આપે છે કે લaqad કબિલ અલ્લાહુ તૌબતક, એ હોર બેશક ખુદાએ તમારી તૌબાને કબૂલ કરી. આ તૌબાની તૌફીક હોરને ક્યાંથી મળી? એવી વળી કઈ સારી વાત હતી એમની જિંદગીમાં કે આટલી મોટી ખુશનસીબી એમને હાસિલ થઈ ગઈ? કારણ આપણને ઈ જ દેખાય છે કે કરબલા આવવા પહેલા જે રસ્તામાં પહેલી મુલાકાત થઈ ઇમામે હુસૈનના લશ્કર સાથે, ઇમામ એક જુમલો કીધા, એમાં એની માનો zikr હતો, સકલતકા ઉમ્મુકા યા હુર, અને હુર જવાબ આપવા ચાહે છે પણ પોતાની જબાનને અટકાવી દીધા. એ હુસૈન, અરબમાં કોઈએ પણ મારી માને જો મેદાનમાં યાદ કરી હોત ને તો હું એ વાત શબ્દો એની માના હકમાં કહેતે, પણ એ હુસૈન, તમારી માં બિન્તે રસૂલુલ્લાહ છે. ઈ પાક બીબીનું નામ હું કેવી રીતના લઈ શકું? કેવી રીતના હું એમનું નામ લઈને તમને જવાબ આપી શકું? આ બીબીનો એક એહતરામ, એક રિસ્પેક્ટ એના દિલમાં હતો. ઉલમા કહે છે આ કારણ બન્યું કે હોરને આટલી મોટી તૌફીક નસીબ થઈ. અય્યામે ફાતિમિયા, બીબી ઝહરાની યાદ મનાવવાના દિવસો. માશાઅલ્લાહ, મારા નૌજવાન ભાઈઓની હાજરી પણ મને દેખાય છે. તૌફીક જોતી હોય આપણી જિંદગીમાં, દરેક કામોમાં તૌફીક, ઇબાદતમાં, આપણા કારોબારમાં, નેક કામો કરવામાં, પોતાના ઈમાનને મજબૂત કરવામાં, દીનદાર બનવામાં, તરક્કી મેળવવામાં, કામયાબી હાસિલ કરવામાં, જિંદગીના દરેક મેદાનમાં આગળ વધવા માટે જે તૌફીકની જરૂર છે, આવીએ બીબી ઝહરાના નામ પર, એમના એહતરામમાં, એમના zikરમાં આપણે શામિલ થઈએ. આ નિયતની સાથે, ખુદાયા આ બીબીના સદકામાં અમારી જિંદગીને તું તૌફીકાતથી ભરી આપ. અનુભવ કરવાની વાત છે, એક્સપિરિયન્સ કરવાની વાત છે. આવીએ જો આ નિયત સાથે, પછી જો કેટલી તૌફીક આપણી જિંદગીમાં શામિલ હાલ થાય છે. આવીએ ઇમામ બારગાહ સુધી, અય્યામે ફાતિમિયામાં, આ મજલિસોની અંદર. પણ મજલિસોમાં આવીએ પાર્કિંગમાં વાતો કરવા માટે નહીં, મજલિસોમાં આવીએ પણ આડી અવળી વાતો અને બીજા કામો માટે નહીં, આ zikરમાં શામિલ થવા માટે. જ્યારે તિલાવત શરૂ થઈ ગઈ, મતલબ મજલિસ ચાલુ થઈ ગઈ, માતમ અને ઝિયારત આ પણ મજલિસનો એક ભાગ છે, આ પણ એનો હિસ્સો છે. આપણે આવીએ પૂરેપૂરી મજલિસથી લાભ ઉઠાવીએ, ફાયદો ઉઠાવીએ. આ બીબીના એહતરામમાં ફરશે અઝા પર આપણે હાજર થઈ જઈએ. આ છે રિસ્પેક્ટ. હું આવું ઇમામ બારગાહમાં જેથી મજલિસની રૌનકમાં વધારો થાય, મજલિસની હુરમત જળવાઈ રહે, એહતરામ આપવા માટે, આ zikરને
રિસ્પેક્ટની સાથે અદા કરવા માટે હું આવું. હવે આપણે જ વિચારીએ જોઈએ, તિલાવત ચાલતી હોય, મરસિયા ચાલતા હોય, હું બાર વાતો કરતો હોઉં, આ હુરમત જળવાય છે કે બેહુરમતી થાય છે? ફરશે અઝા પર મુમિનીન આવી ગયા, જ્યારે મજલિસ શરૂ થાય, માસુમીનની હાજરી હોય છે કે નહીં? શા માટે હું પોતાને માસુમીનની સાથે બેઠવાની આ બેઠકમાં હું પોતાને મહેરૂમ કરું? આવીએ, પૂરેપૂરો લાભ ઉઠાવીએ, ફાયદો ઉઠાવીએ અને આ zikr વડે આપણી જિંદગીને બાતૌફીક બનાવીએ. એક હદીસને મારે આજે રજૂ કરવી છે. અય્યામે ફાતિમિયાની અંદર ઇન્શાઅલ્લાહ આપણે જે ગુફ્તગુ કરીએ છીએ તે આ છે કે zikr-e ફાતિમાની સાથે આપણે ફિક્ર-e ફાતિમાને અપનાવીએ. બીબી ઝહરાની યાદ તો મનાવીએ છીએ, એમનો zikr આપણે કરીએ છીએ, એમની ફઝીલતોને બયાન કરીએ છીએ. એ કયા વિચારો હતા, એ કઈ બુલંદ ફિકરો હતી કે બીબી ઝહરા તરફથી આપણને મળી છે. એમની વાતો, એમનું મિશન, એમની નજરમાં શું મકસદો હતા, ક્યાં સુધી આપણને લઈ જવા માંગતા હતા, આપણે એ દિશામાં આગળ વધવું, એના ઉપર આપણે ચર્ચા અને વિચારણા કરીએ. ફિક્રે ફાતિમા અને સાથોસાથ ફિક્રે ફાતિમાને આપણે અપનાવીએ. બીબી ઝહરાની વાતો, એમની હદીસો, એમની સીરત, એમની જિંદગીના બનાવો, આ બધું આપણને એક બુલંદ વિચાર તરફ દાવત આપે છે. મારી એક હદીસને આજે પડવી છે અને મુખ્તસર એના બારામાં તૌઝી આપવી છે અને વાતને લંબાવવી નથી. અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ પોતાની એક હદીસમાં ફરમાવે છે કે 6 જાતની મારિફત, 6 જાતની ઓળખાણ જો કોઈની પાસે હોય ને તો પછી જન્નતમાં જવાથી ને કોઈ નથી રોકી શકતું. આ 6 ઓળખાણ, 6 મારિફત કોઈ પાસે હોય ને પછી એને કોઈ જહન્નમમાં દાખલ નથી કરી શકતું. ચોક્કસ એ જહન્નમથી આઝાદ અને જન્નતમાં દાખલ થશે. કઈ 6 બાબતો, કઈ 6 ઓળખાણ, કઈ 6 મારિફત અને કોનેસન્સ આપણા માટે આ કારણ બને કે આપણને જન્નતી બનાવે અને ચોક્કસ જહન્નમથી દૂર લઈ જાય? 6 ઓળખાણ. સૌથી પહેલું, મન અરફ અલ્લાહ ફઅતાઅહ. સૌથી પહેલા અલ્લાહની મારિફત. ઇન્સાન ખુદાને ઓળખે, ખુદાની મારિફત હાસિલ કરે. અને એ પણ કહેતો જાઓ, આ 6 મારિફત જે મૌલા અલીએ બયાન કરી, ફક્ત ઓળખાણ કાફી નથી, ઓળખાણની સાથે કંઈક જવાબદારી પણ છે. મારિફતની સાથે કંઈક રિસ્પોન્સિબિલિટી પણ મૌલાએ બયાન કરી. નહીતર કોઈ ચીજને ઓળખી લેવું કાફી નથી જ્યાં સુધી અમલ ના કરવામાં આવે. મને કોદુલા રૂત આવડતા હોય, મને ડ્રાઇવિંગના બધા સીનની ખબર હોય, પણ હું એને રિસ્પેક્ટ ના કરું તો પછી એક્સિડન્ટ થશે જ. આપણને આવડતું હોય, જાણતા હોય, એને અમલમાં લાવીએ તો પછી કામયાબી મળે, તો પછી આપણે આગળ વધી શકીએ. મૌલા કહે છે 6 જાતની મારિફત કોઈની પાસે હોય ને એ ચોક્કસ જન્નતી અને જહન્નમથી આઝાદ. પહેલું, અલ્લાહની મારિફત. ખુદાને ઓળખે, ફક્ત ઓળખવું કાફી નથી, ફઅતાઅહુ, ખુદાની ઇતાઅત પણ કરે, ખુદાના હુકમનું પાલન પણ કરે. ખુદાની મારિફત. બીબી ઝહરા પોતાની હદીસોમાં, પોતાના ખુતબામાં, પોતાની વાતોમાં આપણને ખુદાની તરફ દોરીને લઈ જાય છે. ખુતબા ફદક, મશહૂર ખુતબો જે બીબી આપ્યો છે પોતાની શહાદતના અમુક દિવસો પહેલા, મૌલા અલીના ખુતબાઓની સાથે આ ખુતબાને કમ્પેર કરી શકાય, સરખામણી કરી શકાય. નહજુલ બલાગાના ખુતબાને એક બાજુ રાખો અને ખુતબા ફદકને રાખો, બસ ઈ જ વાત આપણને નજરે પડે. જો અલી ના હોત તો ફાતિમાના કોઈ શરીકે હયાત ના હોત. જેવી રીતના મૌલા અલીના ખુતબા એ પણ ખુદાની મારિફતના બારામાં, એવી જ રીતના બીબી ઝહરાનો ખુતબો કેવી રીતના અલ્લાહની હમદો સના કરે છે,
કેવી રીતના ખુદાના વખાણ કર્યા છે બીબીએ ઈ હાલતની અંદર. કઈ હાલતમાં હતા મસાઈબની riવાયતોમાં આપણે સાંભળશું. કેવી તકલીફમાં હતા, કેટલું બીબીનું દિલ દુખાયેલું હતું, એમના બદનની શું હાલત હતી, એમ છતાંય આવીને ખુતબો આપ્યા. અલ્લાહના વખાણ, ખુદાની તારીફ, ખુદાની નેમતોને ગણાવે છે અને ખુદાની નેમતોનો કેમ શુક્ર અદા કરવો એની વાતો કરે છે. અલ્લાહની મારિફત તરફ બીબી આપણને દોરીને લઈ જાય છે. સૌથી પહેલી મારિફત અલ્લાહની મારિફત, ખુદાને ઓળખે ઇન્સાન અને અલ્લાહના હુકમનું પાલન કરે. બીજી મારિફત મૌલા અલી ફરમાવે છે કે વઅરફ અશ-શૈતાન ફઅસાહુ, શૈતાનને પણ ઇન્સાન ઓળખે, એને પણ બરાબર સારી રીતના એની ઓળખાણને મેળવે. શૈતાનને પણ ઓળખવો જરૂરી છે. દુશ્મનને જો આપણે નહીં ઓળખશું તો પછી જાણતા કે અજાણતા દુશ્મનની જાળમાં સપડાઈ જાશું. શૈતાનને પણ ઓળખવો જોઈએ. આ એક આખો એક મૌઝુ છે કુરાન મજીદમાં, શૈતાનની ઓળખ. કેટલી બધી આયતો ખુદાએ બયાન કરી છે, એમાં શૈતાનની વાત છે, શૈતાનની દુશ્મનીની વાત છે. ખુદાની બારગાહમાં ચેલેન્જ કરીને આવ્યો છે ને શૈતાન, ખુદાયા તે મને તારી બારગાહથી કાઢ્યો છે, તું મને જહન્નમમાં મોકલીશ, હું એકલો નહીં જાઉં, આદમની કેટલી ઔલાદને મારી સાથે લેતો જઈશ. અરે ખુદા એવું કામ કરીશ ને કે વધુ પડતા લોકો તારો શુક્ર અદા નહીં કરે. આ કુરાનની આયત છે. શૈતાને આ રીતના ખુદાના હુઝુરમાં આવા શબ્દો કીધા છે, હું વસવસો કરીશ, હું બહેકાવીશ, હું એ લોકોને ગલત રસ્તા તરફ દાવત આપીશ. આ શૈતાનના કામો. શૈતાનને ઇન્સાન ઓળખે કે શૈતાન કેવી રીતના ગુમરાહ કરે છે. કુરાન મજીદનો એક શબ્દ છે ખુતુવાતિશ શૈતાન, શૈતાનના ડગલા, પગલા. શૈતાન એકદમથી આવીને કોઈને બુરા કામમાં નથી ધકેલી દેતો, ધીમે ધીમે આવે છે, એક એક સ્ટેપ ઈ ગુમરાહ કરે છે અને લઈ જાય છે ક્યાં સુધી. શૈતાનનું કામ ઈ છે કે બુરા કામોને શોભિતા બનાવીને આપણી સામે રાખે. શૈતાનના આ અલગ અલગ હરબા છે. શૈતાનને ઓળખવામાં આવે અને શૈતાનની મુખાલફત કરવામાં આવે, એનો વિરોધ કરવામાં આવે. શૈતાન જે કરવાનું કહે એ ના કરવામાં આવે. મૌલા કહે છે આ શૈતાનની મારિફત. બીબી ઝહરા પોતાના આ ખુતબે ફદકની અંદર આ ઉલ્લેખ કરે છે, એ ઉમ્મત તમે ક્યાં જાઓ છો રસૂલ ખુદા બાદ. એક જુમલો બીબી બયાન કર્યા, જેને મેં આ ખુતબાની અંદર શરૂઆતમાં તમારી સામે રજૂ કર્યો. બીબીનો આ જુમલો કે કેવી રીતના ઉમ્મતે શૈતાનની વાત સાંભળી રસૂલ ખુદા બાદ. બીબી ફરમાવે છે ખુતબે ફદકની અંદર, વઅતલઅ અશ-શૈતાન રઅસહુ મિન મગરઝિહી હાતિફન બિકુમ. રસૂલ ખુદાની રહેલત બાદ શૈતાન પોતાના છુપાવાની જગ્યામાંથી માથું કાઢીને તમને પોતાની તરફ બોલાવે છે અને તમે દોડીને એની વાત ઉપર લબ્બૈક કહેતા આગળ વધી ગયા. ગદીરને મૂકીને બીજા રસ્તે ચાલ્યા ગયા. બીબી આ બીજા રસ્તાને શૈતાનની અવાજ કહે છે કે આ શું છે? શૈતાનની અવાજમાં તમે લબ્બૈક કહેવા લાગ્યા, એને જવાબ આપવા લાગ્યા. શૈતાન તમને ક્યાં લઈ જાય છે? બીબી બયાન કરે છે, લોકોને ચેતવણી આપે છે કે ક્યાં જાઉં છું. બહરહાલ મૌલા ફરમાવે છે કે 6 મારિફત, 6 જાતની ઓળખાણ ઇન્સાનને જન્નતી બનાવે. એક અલ્લાહની મારિફત, અલ્લાહની મારિફત સાથોસાથ જવાબદારી ખુદાના હુકમનું પાલન. શૈતાનની મારિફત, શૈતાનના હુકમનો વિરોધ કરવો. ત્રીજું વઅરફલ હક ફત્તબઅહુ વઅરફલ બાતિલ ફત્તકા. હકને ઓળખે અને હક ઉપર અનુસરે, બાતિલને ઓળખે અને બાતિલથી દૂર રહે. હક અને બાતિલની ઓળખાણ સૌથી વધારે મુશ્કેલ કામોમાંથી એક આ છે કે ઇન્સાન હકને ઓળખે અને હકનો સાથ આપે, બાતિલને ઓળખે અને બાતિલથી પરહેઝ કરે, દૂર રહે.
સૌથી મુશ્કેલ કામોમાંથી આ છે. અને આ ફક્ત ઈ જમાનામાં જ નહોતું, દરેક જમાનાની અંદર હક અને બાતિલને ઓળખવાની જરૂર છે. જો હક છે એક તરફ, સામે વાળું બાતિલ છે. અહીંયા બાતિલ છે તો એની સામે વાળું હક છે. હક અને બાતિલ જો સામસામે બિલકુલ વાઝેહ અને રોશન હોય ત્યારે એને ઓળખવું આસાન. ઉહદના મેદાનમાં બધા માટે વાઝેહ હતું કે આ બાજુ રસૂલે ખુદા છે અને આ બાજુ કુફાર અને મુશરિકીન છે. આ બાજુ અલ્લાહુ અઅલા વ અજલ એવા નારા છે અને આ બાજુ છે ઉઅલુ હુબલ એવા નારા છે. આ બાજુ છે અલ્લાહુ મૌલાના વલા મૌલા લકુમ અને સામે કુફરના નારા એ છે કે ઇન્ન લનલ ઉઝ્ઝા વલા ઉઝ્ઝા લકુમ. અહીંના નારા દેખાઈ આવે છે, અહીંના પણ અવાજ શિઆર બુલંદ થાય છે. અહીંયા અલ્લાહ વાળા છે તો અહીંયા બુત પરસ્ત લોકો છે. જંગે ઉહદમાં આ મેદાન વાઝે હતું, ક્યાં હક છે ને ક્યાં બાતિલ છે બધાને ખબર હતી. પણ મુશ્કેલ મરહલો તો ત્યાં આવે ને કે જ્યાં હક અને બાતિલને મેળવીને પેશ કરવામાં આવે. ઉહદના મેદાન જેવું વાઝેહ નહોતું, ક્યાં જમલના મેદાનમાં. જમલના મેદાનમાં આ બાજુ પણ અલ્લાહુ અકબર કહેવા વાળા અને આ બાજુ પણ અલ્લાહુ અકબર કહેવા વાળા. અહીંયા તકબીર હતી, અહીંયા નમાઝ હતી, અહીંયા પણ નમાઝ, અહીંયા તિલાવત તો અહીંયા પણ તિલાવત. બંને બાજુ કલમો પડવા વાળા સારા સારા લોકો અહીંયા કન્ફ્યુઝ થઈ ગયા, હક ક્યાં છે ને બાતિલ ક્યાં છે. આવતા સવાલ કરતા, પૂછતા, તપાસ કરતા. હકની જ્યારે તપાસ કરવામાં આવે, શોધખોળ કરવામાં આવે, ખરા દિલથી જો આગળ વધવામાં આવે, ખુદા હક તરફ ઇન્સાનની રહેનુમાઈ કરે છે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. હક અને બાતિલ ઉહદના મેદાનમાં કેટલું સખ્ત હતું. લોકો જ્યારે જોતા કે અહીંયા રસૂલના ચાચાના દીકરા છે મૌલા અલી, ઓલી બાજુ રસૂલે ખુદાના ફૂફીના દીકરા છે ઝુબૈર, આ બાજુ રસૂલે ખુદાના જમાઈ છે તો આ બાજુ રસૂલે ખુદાની ઝૌજા છે. આ બાજુ અમ્માર યાસિર છે તો આ બાજુ તલહા છે. એક એક શખ્સિયતો તમે જુઓ, એક એકના ઇતિહાસ તમે જુઓ, એક એકનો રોલ તમે જુઓ. સારા સારા લોકો કન્ફ્યુઝ થઈ જાય. મૌલા અલી પાસે એક માણસ આવીને કહે છે, અય અલી હું શું કરું, મને સમજાતું નથી. ત્યારે મૌલા અલી કહે છે, તું શખ્સિયતોને જોઈ હક અને બાતિલના ફૈસલા ના કર, પેલા હકને ઓળખ, તને હક વાળા કોણ છે સમજમાં આવી જશે. ઇરફિલ હક તારીફ અહલા, પેલા હકને ઓળખ. હક વાત ક્યાં છે, રસૂલનો ખરો પૈગામ ક્યાં છે, રસૂલની વસિયત ક્યાં છે. હકને તું ઓળખ, પછી હક વાળા તને આપોઆપ દેખાઈ જશે. નહીતર શખ્સિયતોને જોઈ અને હકના ફૈસલા ના થાય. અને એવી શખ્સિયત તમારી દરમિયાનમાં મોજૂદ છે જેના બારામાં રસૂલે ખુદાએ ફરમાવ્યું, અલીયુન મઅલ હક વલ હક્કુ મા અલી. અલી હક સાથે છે અને હક અલીની સાથે છે. ત્યારબાદ એવી દુઆ કરી છે રસૂલે ખુદાએ કે ખુદાયા હકને તું ઈ તરફ વાળી દે જે તરફ અલી જાતા હોય. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. હકને ઓળખવું, પછી હકનો સાથ આપવો, આ બીજો મરહલો છે. નહીતર હકને ઘણા લોકો ઓળખતા હતા, બધા લોકો કામયાબ ના થયા, બધા લોકો આગળ ના વધ્યા હકનો સાથ આપવા માટે. એક શખ્સિયત મળે છે આપણને રસૂલે ખુદાના બુઝુર્ગ સહાબીઓમાંથી, મુઆઝ ઇબ્ને જબલ. એની શખ્સિયત તમે ઇન્ટરનેટમાં સર્ચ કરી શકો છો, કોણ હતા, કેવા સહાબી હતા, શું એમનો મર્તબો હતો, બધું એની જગ્યાએ. મુઆઝ બિન જબલ આ ઈ માણસ છે, ઈ સહાબી છે કે બીબી ઝહરા પોતે દેપલાસે થયા, એમના ઘરે ગયા. બીબી ઝહરા રસૂલની રહેલત બાદ
જ્યાં ગિરિયા કરતા હતા, જ્યાં અઝાદારી કરતા હતા, જ્યાં ખુતબો આપ્યા, જ્યાં પોતે આટલા તકલીફમાં હતા, એક કામ ઈ હતું કે હક તરફ લોકોને બોલાવવા. મુહાજિરો અંસારના ઘરે બીબી ગયેલા છે, ઘરે જઈને દાવત આપી, અલી તરફ બોલાવતા હતા. મુઆઝ બિન જબલને પણ બીબી ઝહરાએ જઈને મદદ માટે બોલાવ્યા. મુઆઝ બિન જબલ બધું જાણે છે, તમને હું ઓળખું છું, મેં રસૂલુલ્લાહ સાથે બયાત કરી, ગદીરના બનાવને પણ હું કબૂલ રાખું છું, બધું સાચું, પણ બીબી હું મદદ કરીશ તો શું વળશે? શું વળશે? હું કઈ નહીં બોલું અને હું તમારો કોઈ જાતનો સાથ નહીં આપું. આવો જવાબ મળે છે. બીબી ઝહરા એના ઘરેથી માયુસ થઈને નીકળે છે અને આ રીતના કહે છે, જ્યાં સુધી હું જિંદા છું હું તારી સાથે વાત નહીં કરું. અને બીબી ઝહરા એના ઘરેથી નીકળે છે. મુઆઝ બિન જબલનો દીકરો જુએ છે કે બીબી ઝહરા મારા ઘરે આવ્યા અને નારાજ થઈને જઈ રહ્યા છે. પોતાના બાપથી સવાલ કરે છે, કોણ આવ્યું હતું, શા માટે આવ્યા હતા, શું કીધા, અંતમાં શું થયું? એટલે કહે છે, બીબી જાતા જાતા એમ બોલ્યા કે હું આખરી ઉંમર સુધી તારી સાથે વાત નહીં કરું. આ દીકરો પણ કહે છે, બાબા જો બીબી તમારી સાથે વાત નહીં કરે ને તો હું પણ તમારી સાથે વાત નહીં કરું. હકની તરફ બીબીએ બોલાવ્યા છે લોકો. બીબી જોઈ રહ્યા હતા ઉમ્મત હકથી દૂર થઈ રહી છે, બાતિલની અંદર ગર્ક થઈ રહી છે. આ મોકા ઉપર બીબી પોતાની ફરિયાદને બુલંદ કરે છે. બીબીના ગિરિયા, એમનું રડવું ફક્ત પોતાના બાબાની યાદ માટે નહોતું, ફક્ત પોતાની મુસીબત માટે ના હતું. બીબીથી જ્યારે પૂછવામાં આવ્યું, જ્યારે શોહદાની કબ્ર પર ઓહદના મેદાનમાં જઈને બીબી રડતા, જનાબે હમઝાની કબ્ર પર જ્યારે બીબી રડતા, ત્યારે બીબીથી પૂછવામાં આવ્યું, શા માટે રડો છો? કે છે લિફરાકે અબી, મારા બાબાની જુદાઈ માટે રડું છું અને અલીની મઝલૂમી માટે રડું છું. બીબી પોતાના એક જવાબની અંદર, કોઈકે સવાલ કર્યો, જવાબની અંદર બીબી ફરમાવે છે કે જો હકને એમના હકદારને આપવામાં આવતે અને જો ઇત્રતે નબીની પૈરવી કરવામાં આવતે ને, તે ઉમ્મતમાં કોઈ દિવસ ઇખ્તિલાફ ના થાતે. એક માણસ તો સવાલ કરી લે છે, મહમૂદ બિન લુબૈદ પોતે બીબીને રડતા જોઈ છે, જનાબ હમઝાની કબ્ર ઉપર સવાલ કરે છે, બીબી શા માટે રડો છો? એ છે મૌલા અલીની મઝલૂમી માટે, એમની તન્હાઈ, ઉમ્મતે મોઢું ફેરવી લીધું અલીથી. તો આ રાવી સવાલ કરે છે કે તો શા માટે અલી ઊભા નથી થાતા, કયામ નથી કરતા, તલવાર લઈને ઘરની બહાર નથી આવતા? ત્યારે બીબી જવાબમાં કહે છે કે અલીને તમારા પર હુકુમત કરવાની કોઈ જરૂર નથી, આ ઉમ્મતને જરૂર છે અલીની ઇમામતની. પછી ઇમામ બીબી મિસાલ આપે છે કે મફલુલ ઇમામ મફલુલ કાબા ઇઝ તુઅતા વલા તાતી. ઇમામની મિસાલ ખાને કાબાની માફક છે. ખાને કાબા પાસે લોકો આવે છે, ખાને કાબા કોઈની પાસે નથી જાતું. એ લોકો અલીની ઇમામતની તમને જરૂર છે, અલીની હિદાયતની તમને જરૂર છે. તમે આવો અલી પાસે, અલીને તમારી કોઈ જરૂરત નથી. હકને ઓળખે, હકનો સાથ આપે. બાતિલને ઇન્સાન ઓળખે અને બાતિલથી દૂર રહે. 6 મારિફતની આપણે વાત કરતા હતા ને, 4 વાતો બયાન કરી, 5મું અને 6થું وعرف الدنيا فرفضها وعرف الآخرة فطلبها. દુનિયાને ઇન્સાન ઓળખે અને દુનિયાથી છેટો ભાગે. આખિરતને ઇન્સાન ઓળખે અને આખિરતની તલબમાં આગળ વધતો રહે. આ 6 ઓળખ, આ 6 મારિફત ઇન્સાનને જન્નતી બનાવે છે. ખુદાની મારિફત, શૈતાનની મારિફત, હકની મારિફત, બાતિલ એની મારિફત, દુનિયા અને આખિરતની. અને 6 મારિફત બાદ કઈ ને કઈ જવાબદારી છે. દુનિયાને ઇન્સાન ઓળખે, દુનિયાથી દૂર ભાગે. દુનિયાથી દૂર ભાગે એનો મતલબ શું? દુનિયા એટલે આ ઘર, આ માલ, આ ઔલાદ, આ કારોબાર, આ દુનિયાની નેમતો. શું આ છે દુનિયા?
એક શબ્દમાં ટૂંકમાં જો ઉલમાની વાતને બયાન કરું ને તો દુનિયા ઈ છે કે જે ઇન્સાનને ખુદાથી ગાફિલ કરી દે. દુનિયા ઈ છે કે જે ઇન્સાનને ધર્મ, આખિરત, રસૂલ, ખુદા, કુરાન આ બધી ચીજોથી ગાફિલ કરી દે ને ઈ છે દુનિયા. માલ હોવું બહુ સારી વાત, પણ આ માલનો જો નશો ચડી જાય અને ખુદાને ઇન્સાન ભૂલાવી દે, ધર્મને ઇન્સાન ભૂલાવી દે તો આ છે દુનિયા. ઔલાદ હોય, હોદો હોય, મકામ હોય, મનસબ હોય, નેમતો હોય, કોઈ પણ ચીજ જો ઇન્સાનને ગફલતની નીંદરમાં સુરાવી દે ને ઈ છે દુનિયા. એનાથી ઇન્સાન બચે, પરહેઝ કરે. અને આખિરતને ઇન્સાન જુએ, શું નેમતો છે, શું ખુદાએ રાખ્યું છે. આખિરતની અઝમત જો ઇન્સાનની આંખમાં આવી જાય ને તો પછી દુનિયા એની નજરમાં હલકી થઈ જાય. રસૂલ ખુદા એક દિવસ આવે છે બીબી ઝહરાના ઘરે, જોયું કે બિલકુલ સાદા કપડામાં બીબી બેઠા છે, ચક્કી ચલાવી રહ્યા છે. એટલું ચક્કી ચલાવતા કે બીબીના હાથ જખમી થઈ ગયા. સાથોસાથ ઇમામે હસનને પણ આગોશમાં બેસાડી એને દૂધ પીરાવી રહ્યા છે. આ રીતની હાલતમાં જોઈ રસૂલે ખુદાની આંખમાં આંસુ આવી ગયા. રડતા રડતા પોતાની દીકરીને કહે છે, એ ફાતિમા, દુનિયાની સખ્તીને તમે સહન કરો છો, એના મુકાબલામાં ખુદાએ આખિરતની મીઠાસ તમારા માટે રાખી છે. જનાબે સલમાન એક દિવસ રજા લઈને બીબીના ઘરમાં દાખલ થયા. જોયું કે બીબીની રેદામાં કેટલી જગ્યાએ પૈવંદ લાગેલા છે. આટલી બોસીદા, આટલી જૂની રેદા. સલમાન કહે છે, મેં જોયું છે બાદશાહોની દીકરીઓ કેવા લિબાસમાં હોય અને રસૂલુલ્લાહની દીકરી આવા સાદા લિબાસમાં. બીબી ઝહરા કહે છે, ખુદાએ આખિરતની અંદર અમારા માટે નૂરાની અને કિંમતી લિબાસ રાખ્યા છે. આ દુનિયાની શું હકીકત છે આખિરતની નેમતોના મુકાબલામાં. બસ અઝીઝો, હું મારી વાતને અહીંયા જ પૂરી કરું છું. મૌલા અલી ફરમાવે છે, આ 6 મારિફતો ઇન્સાનને જન્નતી બનાવે છે અને જહન્નમથી દૂર રાખે છે. આ 6 મારિફત, 6 ઓળખાણ અને 6 આપણી જવાબદારીઓ. બીબી ઝહરાની સીરત, એમની વાતો, એમના zikરની સાથે એમની ફિક્રને પણ આપણે અપનાવીએ. આ છે આજની મજલિસનો પૈગામ. ઇન્શાઅલ્લાહ આપણે આવનારી તારીખોમાં પણ બીબી ઝહરાના વિચાર, એમના ફિક્ર, એમના બુલંદ વિચારો કે જે બીબી આપણને આપવા માંગે છે એના વિશે આપણે ચર્ચા કરશું. મરહૂમ શેખ સદુક પોતાની કિતાબમાં એક હદીસને લખે છે કે દુનિયામાં સૌથી વધારે રડવા વાળા 5 લોકો હતા. એક છે જનાબે આદમ, ખૂબ રડ્યા, એટલું ગિરિયા કર્યા કે એમની આંખથી આંસુ પાણીની નહેરની માફક વહેતા હતા. બીજા જનાબે યાકૂબ, એટલું રડ્યા, એટલું ગિરિયા કર્યા છે કે એમની આંખો સફેદ થઈ ગઈ, આંખોનું નૂર ચહેલું ગયું. ત્રીજા જનાબે યુસુફ, એટલું ગિરિયા કર્યા જિંદાનમાં કે કૈદીઓ અઝિયતમાં આવી ગયા કે એ યુસુફ, તમે આ દિવસના રડો યા રાતના રડો, તમારા ગિરિયાના કારણે અમોને ખલલ પડે છે. આપણા ચોથા ઇમામ હતા કે કરબલા બાદ પૂરી જિંદગી ઇમામ કરબલાને યાદ કરીને રડ્યા. અને 5મી હસ્તી કે જે ખૂબ ગિરિયા કર્યા એની અંદર નામ મળે છે બીબી ઝહરાનું. રસૂલે ખુદાની દીકરી, બિન્તે રસૂલ, સૌથી વધારે રડવા વાળાઓમાં બીબી ઝહરાનું પણ નામ. અજબ થવા જેવી વાત નથી. દિલ પર હાથ રાખીને મને કહો, જનાબે આદમ કેટલા વર્ષ ગિરિયા કર્યા, જનાબે યાકૂબ, જનાબે યુસુફ કેટલા વર્ષ ગિરિયા કર્યા, ચોથા ઇમામ કેટલા વર્ષ ગિરિયા કર્યા, ત્યારે એમનું નામ સૌથી વધારે રડવા વાળાઓમાં લેવામાં આવે. પણ ફાતિમા કેટલું રડ્યા. બાબાની રહેલત બાદ યા 75 દિવસ યા 95 દિવસ પણ ગિરિયા એટલા શદીદ હતા કે એમનું નામ સૌથી વધારે રડવા વાળાઓમાં લેવામાં આવ્યું.
અઝીઝો બીબી ઝહરા જ્યારે પણ રડતા, જ્યારે પણ કિરિયા કરતા, જ્યારે પણ આંસુ વહાવતા, પોતાની મુસીબત કરતા, અલીની મઝલૂમી પર વધારે રડતા, અલીના એકલાપણા ઉપર ખૂબ આંસુ વહાવતા. કેવી રીતના હકનો સાથ આપ્યા, કેવી રીતના અલીની વિલાયતને બચાવવા માટે બીબીએ કુરબાની આપી. બીબી ઝહરા એમની હાલત મુસલમાનો એવી કરી નાખી કે રસૂલની રહેલત બાદ બીબી ઝહરાની આંખમાં ફક્ત આંસુ જોવામાં આવ્યા. ક્યારે જોયું છે કોઈ દીકરીની હાલત, કોઈ ખાતુનની હાલત 18 વર્ષની ઉંમરમાં એવી થઈ જાય કે ચાલે તો લાકડીના સહારાથી, ઊભા થાય તો દીવારના સહારાથી, માથા પર હંમેશા સરદર્દના કારણે પટ્ટી બાંધેલી હોય, આવી હાલત કે બીબીની કમર પણ ઝૂકી ગઈ હોય, બાલ પણ સફેદ થઈ ગયા હોય. હું નથી જાણતો બીબી પર કઈ મુસીબતો પડી કે બીબીની આવી હાલત થઈ ગઈ. ફક્ત આટલું દિલ પર હાથ રાખીને સાંભળો, મૌલા અલીને બચાવવામાં, એમની ઇમામતને બચાવવામાં કઈ કઈ કુરબાનીઓ ફાતિમાએ આપી છે. મારી મા બહેનો સારી રીતના જાણે છે, કોઈ ખાતુન જ્યારે બાળકને જન્મ આપે ત્યારે જે તકલીફ થાય એના કરતા વધારે તકલીફ ત્યારે થાય જ્યારે એનું બાળક સિખ્ત થઈ જાય. હાય ફાતિમા, જ્યારે એમના પર સળગતો દરવાજો પછાડવામાં આવ્યો, બીબી ઝહરાની અવાજ, એ ફિઝા મને સંભાળો, મારા મોહસિનની શહાદત થઈ. રસૂલુલ્લાહ ને યાદ કરે છે, એ બાબા જુઓ તમારી દીકરી સાથે કેવો સલુક થાય છે. ફિઝા આગળ વધ્યા, બીબી ઝહરાને સંભાળ્યા. થોડી વાર માટે બીબી બેહોશ થઈ ગયા, પણ જ્યારે આંખો ખુલી શું જોયું? અલીના ગળામાં રસ્સી છે. એમને ખેંચીને મસ્જિદ તરફ લઈ જવામાં આવી રહ્યા હતા. આ મોકો એટલો સખ્ત હતો, બીબી પોતાની તકલીફને ભૂલી ગયા, પોતાની અઝિયતોને ભૂલી ગયા અને જલ્દીથી અલીની અબાને પકડી લીધા. ખલ્લુ અબલ હસન, અબલ હસનને છોડી દો. લ્યો અઝીઝો, બીબી મસ્જિદે ગયા, મૌલા અલીને લઈ આવ્યા, મૌલા અલીને છોડાવીને પોતાના ઘર તરફ લઈ આવ્યા. એ બીબી, તમે આટલી તકલીફમાં હોવા છતાં તમારા જમાનાના ઇમામને બચાવવામાં કામયાબ થયા. હું અર્જ કરીશ હે બીબી, પણ કરબલાના મેદાનમાં તમારી દીકરી સાનિએ ઝહરા પોતાના ઇમામને ન બચાવી શક્યા. ટિલ્લે ઝૈનબિયાથી એવો મંઝર જોયા, શિમ્ર સીના પર સવાર, ગુંદ ખંજર ચાલી રહ્યું છે. યા રસૂલલ્લાહ, આવો તમારા નવાસાને જુઓ, જે નવાસો તમારા શાના પર સવાર થતો અત્યારે ઘોડાના પગ નીચે પામા. ألا لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. إنا لله وإنا إليه راجعون. ماتم حسين يا حسين.